મસ્કતી માર્કેટમાં ફેબેક્સ યુજી એસોસિએશને 2 કરોડ બચાવ્યા. ન્યૂ ક્લોથ માર્કેટના ફેબ્રિક એક્ઝિબિશનમાં 3 કરોડ મીટરથી વધુ મટીરિયલનું વેચાણ થયું હતું અને દેશ વિદેશથી મોટી બ્રાન્ડ સ્ટોલની 5,000થી વધુ વેપારીઓ મુલાકાત લીધી. મસ્કતી કાપડ માર્કેટ મહાજનના પ્રમુખ ગૌરવ ભગતે જણાવ્યું કે 6 દિવસ ચાલેલા એક્સપોમાં ડ્રેસ મટીરિયલ, ડેનિમ, હોઝિયરી, શૂટિંગ, શર્ટિંગ, બેડશીટ સહિત 3 કરોડ મીટરથી વધુ ફેબ્રિકનું વેચાણ પણ મુલાકાત લીધી. વેપારીઓનું ક્ષેત્ર આંતરરાષ્ટ્રીય બને માટે શ્રીલંકાના વેપારીઓ પણ ખરીદી માટે આવ્યા હતા. મસ્કતી કાપડ માર્કેટ મહાજનના પ્રમુખ ગૌરંગ ભગત તેમને સાંભળો. એક એક્ઝિબિશન રાખવામાં આવેલું જેમાં શૂટિંગ, શર્ટિંગ, ડેનિમ છે, ગ્રે કાપડ છે, યાન છે અને વિવિધ આઈટમો, હોજિયરી છે, બેડશીટ છે, આ બધી ઘણી બધી આઈટમોનું આ એક્ઝિબિશન એક જ છત નીચે રાખવામાં આવેલું. આ એક નવો એક્સપેરિમેન્ટ હતો જે હિન્દુસ્તાનમાં પહેલી વખત આ એક્ઝિબિશન માર્કેટની અંદર કરવામાં આવ્યું છે. આનાથી વેપારીઓના લગભગ 40થી 50% નાણાંનો બચાવ થઈ શક્યો છે. જેમ કે અમે બોમ્બે જીઓમાં એક્ઝિબિશન કરીએ કે દિલ્હીમાં કરીએ કે ગાંધીનગરમાં હેલિપેડમાં કરીએ તો અંદાજિત ખર્ચ જે છે એ લગભગ 6-6.5 કરોડ રૂપિયાની આસપાસ અમારે આવતો હોય છે. જે ખર્ચ અમારો અહીંયા 3.5 કરોડની અંદર અમારો ખર્ચ પૂર્ણ થાય છે. અમે લગભગ 500થી વધુ વેપારીઓને તો અમે આઈટીસી નર્મદાની અંદર ઉતારો આપ્યો. 1000ની આસપાસ અમે રેલવે ટિકિટ અને એર ટિકિટ્સ બી અમે વેપારીઓને આપી છે અને સાથે સાથે એ લોકોને લાવવા અને લઈ જવા માટે પિકઅપ અને ડ્રોપનો પણ વ્યવસ્થા ગાડીની અમે કરી હતી. સ્થાનિક અમારા જે 115 બ્રાન્ડ જોડાયેલી હતી એ લોકોને 10,000 રૂપિયાની અમે ફૂડ કૂપન્સ બી અમે મોકલી આપી હતી. પૂરા ભારતમાંથી દરેક મોટા નાના શહેરોમાંથી વેપારીઓ અહીં અમદાવાદમાં 6 દિવસમાં આવ્યા હતા અને મારા અંદાજે મુજબ લગભગ 2.5થી 3 કરોડ મીટરનું કાપડ સેલ થયું છે, જેમાં ડ્રેસ મટીરિયલ અગ્રસર છે અને શર્ટિંગ એ ખૂબ જ માત્રામાં સેલ થયા છે. સાથે સાથે શૂટિંગ અને બેડશીટના પણ કામો થયા છે. આવનાર દિવસમાં શું આ કાર્યક્રમ આપણો આવતા વર્ષ થવાનું છે? આ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ 66 વર્ષની ન્યૂ ક્લોથ માર્કેટની ઉજવણી પૈકી અમે આ એક્ઝિબિશન અહીંયા એક નવો એક્સપેરિમેન્ટ કર્યો હતો જે ખૂબ જ સુંદર અને સક્સેસ ગયો છે. વેપારીઓ તમામ આવનારા વેપારીઓ તથા અહીંયા સ્થાનિક અમારા એક્ઝિબિટર્સ બધા લોકોને ખૂબ જ આનંદ રહ્યો કે વેપારીઓની અવરજવર ખૂબ રહી અને એના આધારે બધા જ લોકોએ આ 6 દિવસમાં મને ઘણા બધા લોકોએ એમ જાણ કરી કે ભાઈ આ એક્ઝિબિશન હવે તમે દર વર્ષે એક વખત તમે વિન્ટરમાં તમે રાખો. તો હવે નવા વર્ષમાં જે રાખવાની વાત છે એના માટે મારી મેનેજિંગ કમિટી અને જનરલ મિટિંગની અંદર ઠરાવ કરીને એ નિર્ણય અમે સમયસર અમે લઈશું. અને હું ઈચ્છું છું કે જ્યારે ગ્રાહક આપણે ભગવાન સ્વરૂપ માનતા હોઈએ છીએ તો ગ્રાહકના પગલાં આપણા માર્કેટમાં આ વખતે જે થયા એ દિન પ્રતિદિન વધતા જાય તો આનાથી માર્કેટ, ઇન્ડસ્ટ્રી, ટ્રેડ સાથે રોજગારી પણ જોડાયેલી છે. આ બધી જ વસ્તુઓ મજબૂતાઈ રહેશે અને માર્કેટની ગુડવિલને પણ ઘણો મોટો લાભ મળશે એવી મને આશા છે. ધન્યવાદ. આપણે સાંભળેલા મસ્કતી કાપડ માર્કેટ મહાજનના પ્રમુખ ગૌરંગ ભગત તેમના દ્વારા જે રીતે મસ્કતી માર્કેટમાં ફેબેક્સ યુજી એસોસિએશનને 2 કરોડ રૂપિયા બચાવ્યા છે તેને લઈને પણ તેમણે વાત કરી, જેમાં વિવિધ શહેરોમાંથી 1500થી વધારે વેપારીઓએ મુલાકાત લીધી હતી. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો.